લોકોના દુઃખ હરનારા યુટ્યુબ સ્ટાર ખજૂરભાઈ વિશે શું બોલી કીર્તિ પટેલ? સોશિયલ મીડિયામાં થયો વિડીયો વાયરલ. જુઓ. બંગારની બારોબાર ખજૂરાઈ ખજૂર, બંગારની બારોબાર ખજૂરાઈ ખજૂર. મને વાંધો હોત ને તો બોલે, પણ હવે પાણી છે ને માથા ઉપર ચડી ગયું. ક્યાં? હવે આ ખજૂર છે ને કમલ પાર્કમાં રહેતો તો, સુરત કમલ પાર્ક, અને તમે જેને ભગવાન કયો છો ને ભંગાર છે, ઈ રાત્રે લોકોના બાઈકોમાંથી પેટ્રોલ ચોરતો તો. પેટ્રોલ વિધિ ભાભીની, વિધિ ભાભી આ ખજૂર ભંગારના ભારોભારની ધર્મપત્ની. આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા હતા. શું? વિધિ ભાભી જોડે લવ મેરેજ કર્યા હતા મુંબઈમાં. મેં તમને વાત કરી હતી ને કે રેતી, ઈટો, કપચી એ બધું સેવાના નામે ઓછા ભાવમાં આવે. કડિયા કામે બિચારા કડિયા તે એક સેવા ભાવી રૂપિયા આવે. હે, કોઈ દી કડિયાને કોઈ નથી કીધું. કોઈ દી જે કપચી આપે, રેતી આપે ને એને તમને નથી કીધું કે તમે દાતાર છો, દાનવી છો, દાનેશ્વર છો. એવું તમે કોઈ દી નથી કીધું, કોઈને પણ નથી કીધું. પણ આ ભંગારને તમે ભગવાન બનાવ્યો, અને ઈ ભંગાર એવા લોકોનું જ ઘર બનાવે કે જે આમ એવું ઘર હોય એવા ઘરનું શૂટિંગ કરશે, વિડીયો બનાવશે અને પછી યુટ્યુબમાં મૂકશે. હવે એક ઘરની કિંમત એમ કે છે ને, એક ઘરનો ખર્ચો હું 10 લાખ રૂપિયા કરું છું. કાઢું જ કોટેશન, કાઢું જ કોટેશન. જે રીતનું એ ઘર બનાવે ને એ 4.5 લાખ રૂપિયામાં રેડી થાય. અને એવા જ વ્યક્તિને ખબર નથી 4.5 લાખ રૂપિયામાંથી આ વ્યક્તિ યુટ્યુબમાંથી 20-25 લાખ રૂપિયા કમાય. કેટલા? 20-25 લાખ રૂપિયા કમાય. 4.5. હવે તમે 20-25 લાખ રૂપિયા કમાતા હોય તો 4.5 લાખ રૂપિયા ન ખર્ચી શકો? અમેરિકામાંથી, ઓસ્ટ્રેલિયામાંથી, દુબઈમાંથી આને ફંડ આવે તો કોઈ દિવસ આ વ્યક્તિએ માર્કેટમાં એવું નથી કીધું કે મને ઘણા બધા એવા દાતાર છે, દાનેશ્વરો છે જે મને મદદ કરે છે, હું નિમિત્ત બનું છું. એવું આને ક્યારેય ના કીધું. આને પબ્લિકને ખાલી એટલું જ કીધું, હું કરું છું. કોણ કરે છે? હું કરું છું. તારા હું ને તારા અહંકાર તને પાડશે ખજૂર ભંગાર, તને પાડશે. યાદ રાખજે આ મારા શબ્દ.